કેબિનેટ મંત્રી રાઘવજી પટેલ જામનગરની જીજી હોસ્પિટલની મુલાકાતે પહોંચ્યા છે। જીજી હોસ્પિટલમાં ચાંદીપુરા વાયરસના 2 શંકાસ્પદ કેસ નોંધાયા છે। રાઘવજી પટેલે અને ધારાસભ્ય દિવ્યેશ અકબરીએ ડોક્ટર સાથે બેઠક કરી। બેઠકમાં રાઘવજી પટેલે વાયરસને લગતી તમામ માહિતી મેળવી। જિલ્લામાં ચાંદીપુરા વાયરસ ફેલાતો અટકાવવા બચાવ કાર્યોની જાણકારી આપી। જામનગરમાં અત્યારે એના 2 કેસો એડમિટ હોસ્પિટલમાં થયા છે। આ વાયરસને કેવી રીતે અટકાવવું અને 9 માસથી લઈને 14 વર્ષ સુધીના બાળકોને આ વાયરસની અસર થતી હોય એને કેવી રીતે અટકાવવો અને હોસ્પિટલના તંત્ર તરફથી એના માટેનો સારવાર માટેની શું વ્યવસ્થા છે, આ બધાની પરિસ્થિતિની સમીક્ષા માટે આજે અમે હોસ્પિટલના અધિક્ષક જવાબદાર ડોક્ટરશ્રીઓ સાથે અહીં મીટિંગ રાખેલ છે। એટલે ખાસ કરીને જ્યારે પણ તાવ કે સાથે સાથે ઉલટી કે ખેંચ કે આવા કોઈ લક્ષણો જણાય તો તાત્કાલિક મોટી હોસ્પિટલ આવી જવું જોઈએ। અને ઘરમાં જો આવી તિરાડો કે આસપાસમાં ગાય કે ઢોર રાખવાના જો જગ્યાઓ હોય તો ત્યાં પણ આપણે ચોખ્ખાઈ રાખીએ અને દવાનો છંટકાવ ખાસ કરીને મેલેથિયોનનો છંટકાવ કરીએ તો એનાથી આનો ઉપદ્રવ ઘટાડી શકાય અને આપણે પ્રિવેન્ટ કરી શકીએ એવું છે।